મંદિરમાં નહીં લઈ જવાય એટલે પગરખાને બહાર ઉતારવાનું કહેવામાં આવે. તો મેં એને કહ્યું કે તને સંતોષ થયો? તો કે નહીં, મને સંતોષ નહીં થયો, કારણ મેં પંડિતજીને સામો સવાલ કર્યો કે આ તબલા છે, આ તબલા તો ચામડાના જ છે અને આ તો ભગવાનની સાવ બાજુમાં આવ્યા, તો તમે મંદિરમાં આ તબલાને લાવવા દીધા, મારા પગરખાને નહીં લાવવા દીધા. તો કઈ પંડિતજી કઈ બોલી શક્યા નહીં, એમનો કઈ જવાબ મને નહીં મળ્યો. મેં કહ્યું કે વાત તારી બિલકુલ સાચી છે. સાચી વાત તો એ છે કે પગરખા ચામડાના છે કે લુગડાના કે રબરના, એની સાથે કઈ લેવા દેવા જ નથી. ચામડા સાથે કઈ લેવું દેવું નથી. લેવું દેવું જે છે એ બીજું છે. અને કારણ એ છે મંદિરમાં પગરખા ન લઈ જવાય એનું કારણ આપણે પગરખા પહેરીને બહાર રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે રસ્તા ઉપર ગમે તે પ્રકારની ગંદકી પડેલી હોય, એ પગરખાના તળિયામાં ચોંટી જવાની સંભાવના હોય. અને મંદિરમાં બધા સામાન્યતયા જમીન ઉપર બેસતા હોય, જેવી રીતે અહીં બધા જમીન નીચે બેઠા, એવી રીતે મંદિરમાં સામાન્યતયા પલોઠી વાળીને બેસવાનો નિયમ. તો કોઈ એવી ગંદકી પગરખા સાથે લઈ આવે અને એ જમીન ઉપર લાગી જાય અને એના ઉપર કોઈ બેસી જાય તો એના શરીરમાં એ ગંદકી ચોંટી જાય. એ ન થાય એટલા માટે પગરખા બહાર ઉતારવાનું કહેવામાં આવે છે કે કોઈ ગંદકી અંદર ન આવે. મૂળ હેતુ આ છે. ચર્ચમાં અલાઉ થાય, કારણ ચર્ચમાં કોઈ આવું જમીન ઉપર બેસતા નથી. બધાને બેસવા માટે ચેર્સ હોય, બાકડા હોય, એના ઉપર બધા બેસતા હોય, એટલે એના પગ તો નીચે જ રહે. અને પગ નીચે રહેવાના કારણે કોઈ પણ પ્રકારની ગંદકી એના શરીરમાં લાગવાની સંભાવના નથી, એટલે ચર્ચમાં પગરખા અલાઉ છે. મૂળ કારણ હાઇજેનિક છે, મૂળ કારણ સ્વચ્છતાનું છે. અને જગતમાં માનવીએ સ્વચ્છતા તો કેળવવી જ જોઈએ. અંતરની સ્વચ્છતા અને બાહ્ય સ્વચ્છતા. શરીર પણ સ્વચ્છ રહે અને મન પણ સ્વચ્છ રહે. જેટલું મન તમારું સ્વચ્છ, જેટલું તન તમારું સ્વચ્છ, એટલું જ તમારું સ્વાસ્થ્ય સારું. આપણે ઘણી વખત બહારની સ્વચ્છતાની બહુ કાળજી રાખીએ, પણ આપણે અંદરની સ્વચ્છતાની એટલી કાળજી નથી રાખતા. માનવીના જીવનમાં જુદી જુદી તકલીફો થવાના કારણો પણ એ જ છે. માનવીને ખ્યાલ પણ નથી હોતો કે એના અંદરમાં શરીરની જે ક્રિયાઓ થઈ રહી છે એ અંદરની ક્રિયાઓ કેવી રીતે ચાલે છે. આપણને ખ્યાલ નહીં હોય. તમારું કિડની કેવું ફંક્શન કરી રહ્યું છે તમને ખ્યાલ નહીં હોય. કિડની પોતાનું કામ કરે, બિચારી દુઃખી થતી હોય અંદર, કારણ અંદર જ્યારે ઘણા જાતના દ્રવ્ય તમે અંદર પધરાવો એ બધા કિડનીમાં તો ફિલ્ટર થાય અને કિડનીનું ફિલ્ટર ધીમે 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 ખરાબ થતું હોય, આપણને ખબર જ નહીં હોય, અને ધીમે 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 એ કિડની ખરાબ થતી જાય. મેડિકલ સાયન્સ તો એમ કહે કે તમારી એક કિડની સાવ ફેલ થઈ જાય અને બીજી પણ 50% ફેલ થઈ જાય તો એ તમને ખબર નહીં પડે, તમારું કામ ચાલતું રહે. ખબર ક્યારે પડે? જ્યારે એ ખરાબ થઈ હોય ને, બહુ 50%થી વધારે ખરાબ થઈ જાય ત્યારે પછી તમારું કામ નબળું પડવા માંડે શરીરનું, અને ત્યારે તમને ખ્યાલ આવે ઓહો આ તકલીફ છે. અંદર ઘણી બધી ક્રિયાઓ ચાલતી હોય, આપણે એનો ખ્યાલ રાખતા નથી ને આપણને એનો ખ્યાલ આવતો નથી. પણ જે અંદરનું તંત્ર ન બગડે એના માટે સાવચેત રહે તો એને આ બીજી તકલીફ ભોગવી ન પડે. એટલે ખાસ કરીને બાહ્ય સ્વચ્છતા તો કેળવવાની, પણ આંતરિક સ્વાસ્થ્ય પણ સારું રહે એના માટે પણ આપણે જાગૃત રહેવાનું. એટલે આજના સમયમાં તો લોકો હેલ્થની બાબતમાં ઘણા કોન્શિયસ થયા, ઘણા જાગૃત થયા છે. એટલે લોકો હેલ્થનું ચેકઅપ કરાવતા હોય, અંદરનું ચેકઅપ કે અંદર શું શું ચાલી રહ્યું છે એની જાળવણી ત્યારે થઈ શકે જ્યારે આપણને ખબર પડે. એવું બને, હમણાં અમારી પાસે થોડાક ભાઈઓ 2 દિવસ પહેલાં આવેલા, એમનો અમે ચેકઅપ કરાવવા માટે આપણા હોસ્પિટલમાં કહેલું, ભાઈ તમે તમારું ચેકઅપ કરો. એ માને નહીં કે તમે ચેકઅપ કરો અને અંદર કંઈ ગડબડ નીકળે તો મારે ખાવાનું બંધ થઈ જાય. હવે આ વિચાર છે, અને તમે ખાવાનું બંધ કરો, મને ખાવા વગર ચાલે નહીં. કારણ કે મેં એમને એક વખત કહેલું કે તમારે બહુ ગુલાબજાંબુ નહીં ખાવાના, એકાદ ખાવાનું,
તો એક બનાવો, લેકિન પર બહુ મોટો બનાવતો એક જ બનાવો. તો આપણી જે ખાવાની ભાવના છે, આપણી જે લેવાની ભાવના છે, એ ભાવના ઉપર આપણે નિયંત્રણ ન કરી શકીએ અને એના કારણે અંદરની થતી ગડબડીનો આપણને ખ્યાલ નહીં આવે અને પાછળથી જ્યારે ખ્યાલ આવે ત્યારે ઘણી વખત બહુ મોડું થતું હોય.